અખંડ શક્તિ, અપાર કૃપા અને ભક્તોના જીવનને ઉજાળતી માં મહાકાળી, જેમના ચરણોમાં શરણાગતિ સ્વીકારતા જ દુઃખો દૂર થાય છે અને જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. આજે આપણે દર્શન કરીશું માં મહાકાળી મંદિરના, જ્યાં ઈસંડ ગામે ખાતે બિરાજમાન માં મહાકાળીના પાવન સ્વરૂપના આજે દર્શન કરીશું. તો આવો ભક્તિભાવથી કરીએ માતાજીના દર્શન અને પ્રાપ્ત કરીએ તેમના અખૂટ આશીર્વાદ. માં દુર્ગાના અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપ મમતામયી અને જગત ઉદ્ધારક છે. માં દુર્ગાનું સૌથી શક્તિશાળી અને ભક્તોના દુઃખ દૂર કરવામાં ક્ષણિક પણ વાર ન લગાવે તેવું સૌથી ઉત્તમ સ્વરૂપ છે માં મહાકાળી. માં મહાકાળીનું સ્વરૂપ ભલે બિહામણું લાગે, પરંતુ તેમની કૃપા જો જાતક પર વરસે તો તેને સંસારના તમામ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. એક એવી શક્તિ કે જેના તેજને શાંત કરવા સ્વયં દેવાદિદેવે પણ તેમની ભક્તિ કરી છે. તેવા મહાકાળી માતાનું એક અનન્ય સ્વરૂપ કલોલના ઈસંડ ગામમાં સ્થિત છે, જેના દર્શન કરી ભક્તો કરે છે ધન્યતાની અનુભૂતિ. કોઈ પણ મંદિરની વિશિષ્ટતા હોય છે તે મંદિરમાં સ્થિત દેવી દેવતાઓની પ્રતિમા. ઈસંડ ગામમાં સ્થિત ગામના પાદરે વિશાળ પરિસરમાં માં મહાકાળીનું આ પાવન મંદિર સૌ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બનેલું છે. અહીંના સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ મંદિરમાં લગભગ 400 વર્ષ પૂર્વેથી થઈ રહી છે માં મહાકાળીની આરાધના, જેના થકી ભક્તોને પ્રાપ્ત થાય છે માં મહાકાળીના શુભ આશીષ. માતાજીની બહુ મહિમા છે. તે ગમે તેવી એમની મનોકામના હોય ને તો પૂર્ણ થઈ જાય. એમ ગમે તેવી બાધા રાખે તો એમનું કામ જે કરવાનું હોય ને પૂરું થઈ જાય. અને એમાં માતાજીની બહુ શ્રદ્ધા છે ગામમાં, અને અમારે ભક્તિભાવે બહુ ચાલે છે માતાજીના. અને મારા ભજન મંડળની બહેનો છે ને એ માતાજીને બહુ માને છે, અને જે બહારના કોઈ આવે તો એ માતાજીને જે શ્રદ્ધા રાખીને જાય એમની મનોકામના પૂરી થઈ જાય છે. મંદિરના મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતા જ નજર સમક્ષ જ દેખાઈ જાય છે માં મહાકાળીનું મુખ્ય ગર્ભગૃહ, જ્યારે ડાબી બાજુએ વિશાળ પરિસર આવેલું છે, જ્યાં ભક્તો બેસીને માઈ ભક્તિમાં લીન બને છે. મંદિરમાં માં મહાકાળીની સ્થાપના કઈ રીતે થઈ તેની પાછળ પણ ઘણો રોચક ઇતિહાસ રહેલો છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે તેમના વડવાઓ દ્વારા જયપુરથી આ મૂર્તિ અહીં લાવવામાં આવી અને માં મહાકાળીના પ્રખર ભક્ત દ્વારા 108 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરી માં મહાકાળીની ભક્તિ કરી અને આ મૂર્તિને તેમણે જાગૃત કરી હતી, અને તેમની આરાધનાની અહીં શરૂઆત કરવામાં આવી. કહેવાય છે કે સ્વયં પાવાગઢમાં સ્થિત માં મહાકાળીના દર્શનનું પુણ્ય જેટલું પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય અહીં ઈસંડ ગામમાં સ્થિત માં મહાકાળીના દર્શન કરવાથી પ્રાપ્ત થતું હોવાની છે માન્યતા. મંદિરના ગર્ભગૃહમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ બિરાજમાન કરવામાં આવી છે, જેના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા. અહીં નાત જાતના ભેદભાવ વગર દરેક ધર્મના લોકો માં મહાકાળીની ભક્તિ કરવા અહીં મંદિરમાં પધારે છે અને પામે છે શક્તિ સ્વરૂપાના આશીર્વાદ. કહેવાય છે કે અહીં સ્થિત માં મહાકાળી એટલા જાગૃત છે કે અહીં પોતાની તકલીફોથી રડતા ભક્તો માના આશીર્વાદ પામી હસતા હસતા આ મંદિરેથી પરત ફરે છે. માતાજી સાક્ષાત છે અમારા માટે. અમને એના પ્રત્યે ગર્વ છે. અમને ખૂબ જ સુખી કર્યા છે. અને મને મારો અનુભવ એવો હતો કે માતાજીને હું બહુ મને અનુભવ નહોતો લગ્ન થયા ત્યારે, પણ એક જગ્યાએ હું જોવડાવવા ગઈ તો એ લોકોએ મને કીધું કે બેન તમે ઊભા થઈ જાઓ, તમારે માતાજીનો હાથ હશે એટલે તમારે જોવડાવાશે નહીં. એટલે હું માતાજીને એકદમ પગમાં પડી ગઈ અને મને એકદમ એમ થઈ ગયું કે મારી માં જ છે. અત્યારે મારે બધા જ કામ હોય મારી માં કરે છે અને મને ખૂબ જ સુખી છું. મારો પરિવાર સુખી છે. અમે બધા સારા છીએ અને માના પ્રતાપે અમારા દિવસો સારા જાય છે. અને માના પ્રતાપે અમારે કોઈ ઘરમાં કોઈને રોક ટોક કશું નથી. બધા ખૂબ જ સુખી છીએ. અહીં આવતા ભક્તોની તમામ મનોકામના માં મહાકાળી પૂર્ણ કરે છે. વિદેશ ગમનની ઈચ્છા, ગર્ભિત ભયમાંથી મુક્તિ અને સાથે અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ અપાવે છે અહીં બિરાજતા માં મહાકાળી. અહીં નિત્ય ગામની સ્થાનિક મહિલાઓ દ્વારા ભજન થકી માં મહાકાળીની ભક્તિ પણ કરવામાં આવે છે, જેના થકી મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય જોવા મળે છે. આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો માં મહાકાળીના દર્શને આવીને બાંધે છે પુણ્યનું ભાથું. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.